ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. કેટલા વાગ્યા છે? એક મિનિટ. અરે યાર, વાગી ગયા છે 10:15 અને આખી અમારી જે મંડળી છે અમે મંડળી સાથે નીકળી ગયા છીએ. સાનવી બેન, આપણે ક્યાં જઈએ છીએ? અહીંયા આવી જાઓ. ક્યાં જઈએ છીએ આપણે? આપણે કાયરાનગર જઈએ છીએ. એમના ઓપનિંગ છે ને મેડિકલનો ત્યાં. એમ ને? પીછા કઈ ક્યાં છે? પીછા આપણે ક્યાં જઈએ બેટા? હેલો. કેટલું પ્રેમથી બોલે છે હેલો. આજે કેવું છે, આશીર્વાદ મેડિકલ સ્ટોરનું ઓપનિંગ છે. ડૉક્ટર સિદ્ધરાજ સિરેવર તેમજ મહેન્દ્રભાઈ એસ પટેલના સંયુક્ત પ્રયાસોથી નવું મેડિકલ બનાવ્યું છે. એનું આજે ઓપનિંગ રાખ્યું છે. તાકી આ મંડળી લઈને હું નીકળ્યો છું. એ સામે જ છે, ચાલતા ચાલતા પણ રેડી થઈ ગયા છીએ અને પહોંચીએ. એ રામ 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 રામ. જો ભાઈ પહેલાં આવતા હતી નાસ્તો. જો આ છે ને મોડાસા શામળાજી હાઈવે છે. આપણું ગામ છે મોટી ઈસ રોડ અને આપણે જોઈ શકો છો ફુગા. આવો રામ રામ. તો જો આપણે આવી ગયા છીએ આશીર્વાદ ક્લિનિક એન્ડ મેડિકલ સ્ટોર. મેડિકલ સ્ટોરનું ઓપનિંગ છે. ડૉક્ટર સિદ્ધરાજસિંહ અને મહેન્દ્રભાઈ આ બંનેની સાથે આપણે તમે જોઈ શકો છો. જો આ આખું સરસ ફુગ્ગાથી એન્ટ્રી મારી દીધી છે. મંડપ છે, બાળકો પૌવા ખાય છે, પ્રિયભાઈ પૌવા ખાય છે અને બધા જ જે મહારાજ આવવાના છે મુકેશ બુવાજી એમની રાહ જોવાઈ રહી છે. અને આ રીતે આખું સજાવી દેવામાં આવ્યું છે. આશીર્વાદ મેડિકલ સ્ટોર સરસ અહીં એન્ટ્રી સજાઈ છે. સરસ મજાનું ફૂલું લગાવી દીધું. ફૂલાનો જમવાનો છે. ભાભી અભિનંદન તમને. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. મહેન્દ્રભાઈ તમને અભિનંદન. તમારા સંયુક્ત પ્રયાસો સફળ બને એવી શુભેચ્છાઓ.
બોલો વિહાર બોલો વિહાર જય જય વિહાર બોલ મારી વિહાર જય જય વિહાર બોલ મારી વિહાર જય જય વિહાર બોલો વિહાર મિત્રો આપણે જે મેડિકલ છે આશીર્વાદ મેડિકલ સ્ટોર એનું ઓપનિંગ થઈ ગયું છે અને ડૉક્ટર સિદ્ધરાજ અને મહેન્દ્રભાઈ પટેલ બંનેને આપણા તરફથી શુભેચ્છાઓ આપણે પાઠવી પણ દીધી છે અને બ્લોગના માધ્યમથી પણ અને સરસ આયોજન સાથે બધા મહેમાનોની હાજરીમાં પછી જે ભુવાજી આવ્યા હતા મુકેશભાઈ ભુવાજી એમની હાજરીમાં શાસ્ત્રીજીની હાજરીમાં આ તમામ જે ઉદ્ઘાટનનો જે કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવે છે હાજી હાજી બધા નીકળ્યા છે તો ક્યાં જાય છો એવું છે એવું ને એ સાથે જ જજો જો મિત્રો આપણે નીકળ્યા છીએ ઘરે હવે ગયા હતા મોડાસા ઘરનું કામ ચાલુ છે એટલે ઘરનું કામ જોવા માટે જવું પડ્યું અને સરસ કામ થઈ રહ્યું છે સાથે જ આજે જે મેડિકલ સ્ટોરનું ઓપનિંગ હતું એ આપણે જોયું એ પ્રકારે સરસ અને ઉદ્ઘાટન થઈ ગયું સાથે બાળકો જે છે બધા દીકરીઓ અને ભાણિયા ને બધા ગયા છે અમદાવાદ એક ગાડીમાં બેસીને જતા હતા એટલે એ પણ સરસ શાંતિથી નીકળી ગયા છે બસ આપણે ઘરે જઈ રહ્યા છે ચાનો ટાઈમ થઈ ગયો છે ચા પી લઈએ 5 વાગી ગયા છે ગીતો સાંભળતા ઘરે પહોંચી જઈએ થાક બહુ લાગી ગયો છે ગરમી છે 41 ડિગ્રી આસપાસ તાપ જબરજસ્ત લાગે છે એટલે હવે પહોંચીએ ઘરે